श्रीमद् भागवतम स्कंद तृतीय अध्याय सप्तम विदुर जी ने विशेष पृच्छा श्लोक संख्या 30 शब्दार्थ अनुवाद भावार्थ इस दिव्य ग्रेसी भक्तिवेदांत स्वामी प्रभुपाद द्वारा यज्ञस्य च विधानानि योगस्य च पतः प्रभो नैष्कर्म्यस्य च सांख्यस्य तंत्रं वा भगवत् स्मृतम्। शब्दार्थ यज्ञस्य यज्ञनो च पण विधानानि विस्तारो योगस्य योगनो च पण पथः पथ प्रभो हे प्रभु नैष्कर्म्यस्य ज्ञानना च अने सांख्यस्य सांख्य शास्त्रना तंत्रम सेवा भक्तिपथ वा तेमज भगवान संबंधी स्मृतम नियामक सिद्धांतो। अनुवाद कृपा करी भिन्न भिन्न यज्ञों विस्तार योग सिद्धिनो पथ निष्कर्म्य सांख्य शास्त्रનું જ્ઞાન તથા ભક્તિ માર્ગ અને તે બધાના નિયમો વિશે કહો। ભાવાર્થ અહીં તંત્રમ પદ મહત્વનું છે। કેટલીક વાર ઇન્દ્રિય સુખની તૃપ્તિ માટે પ્રવૃત્ત ભૌતિકવાદી વ્યક્તિઓ મેલી વિદ્યાના વિજ્ઞાન માટે તંત્ર પદનો પ્રયોગ કરે છે, પણ અહીં તંત્રમનો અર્થ છે શ્રીલ નારદ મુનિએ જે દિવ્ય સેવાના માર્ગનું સંકલન કર્યું છે તે ભક્તિપથ। કોઈ પણ વ્યક્તિ ભક્તિ માર્ગની આવી નિયમબદ્ધ વિધિનો લાભ લઈ શકે છે અને ભગવાનની ભક્તિમાં પ્રગતિ કરી શકે છે। મૈત્રેય ઋષિ સમજાવશે તદનુસાર સાંખ્ય તત્વજ્ઞાન જ્ઞાન પ્રાપ્તિનો મૂળભૂત સિદ્ધાંત છે। દેવહૂતિ માતાના પુત્ર કપિલ દેવે નિરૂપિત કરેલી સાંખ્ય તત્વજ્ઞાન પરમ સત્ય અંગેના જ્ઞાનની પ્રાપ્તિનું સાચું સાધન છે। સાંખ્ય તત્વના આધાર વિનાનું જ્ઞાન માનસિક તરંગ જ છે અને તેનાથી કોઈ વાસ્તવિક લાભ મળી શકે નહીં। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नाम श्रेष्ठं मनमपि शचीपुत्रमत्र स्वरूपं रूपं तस्याग्रजामुरुपरि माधुरीं गोष्ठवतीं राधाकुण्डं गिरिवरमहो राधिका माधवासं प्राप्तो यस्य प्रतितो कृपया श्रीगुरुं तं नतोऽस्मि। वन्देऽहं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। प्रभुपाद भावार्थ में एक महत्वनो पदनु तंत्रम नैष्कर्म्यस्य च सांख्यस्य तंत्रम। આપણે ઘણીવાર જોઈએ છે તાંત્રિક વિદ્યા, તાંત્રિક મેલી વિદ્યા, તો આ તંત્રનો એક અર્થ એ પણ થાય છે મેલી વિદ્યા। પ્રભુપાદ લખે છે કેટલીક વાર ઇન્દ્રિય સુખની તૃપ્તિ માટે ભૌતિકવાદી વ્યક્તિઓ મેલી વિદ્યાના વિજ્ઞાન માટે તંત્રપદનો ઉપયોગ કરે છે। તો અહીંયા જે તંત્ર શબ્દ છે તો એ મેલી વિદ્યા માટે નથી, પણ શું છે નૈષ્કર્મ્યસ્ય સાંખ્યસ્ય, તો સાંખ્ય યોગ જે ભગવાન કપિલ દેવે હવે સમજાવશે, આ ત્રીજા સ્કંધમાં સમજાવે છે દેવહૂતિ માતાજીને, અને બહુ સરસ રીતે સમજાવે છે। સાંખ્ય યોગ એ ભક્તિ યોગ જ છે, પણ સાંખ્ય યોગ પૃથક્કરણાત્મક અભ્યાસ, જે આગળ ઘણી વાર મેં સમજાવ્યું છે કે એક એક વસ્તુ છૂટી પાડીને પૃથક્કરણ કરે દરેક વસ્તુનું, કે આ ભૌતિક છે, આ ભૌતિક છે, આ ભૌતિક છે, આધ્યાત્મિક છે, તો એ રીતે આત્માને સમજાવે અને પછી આત્મા
અને ભૌતિક પદાર્થોને છૂટા પાડીને જે સાંખ્ય વિજ્ઞાન સમજાય તે આત્માનું કાર્ય શું છે? ભગવાનની સેવા કરવાનું. તો આ રીતે બહુ સુંદર રીતે કપિલદેવ ભગવાન દેવહૂતિ માતાજીને આ સાંખ્ય સમજાવશે. અહીંયા મૂળ જે તંત્રમ શબ્દ પ્રભુપાદ જે અનુવાદ કર્યો છે તંત્રમ શબ્દનો, સેવા ભક્તિ પથ, એ મહત્વનું છે. આજે પ્રશ્ન પૂછે છે તો અહીંયા પ્રશ્ન છે જે યજ્ઞસ્ય ચ વિતાનાની, એટલે યજ્ઞના વિસ્તારો, જુદા જુદા યોગ પદ્ધતિ, યોગ સિદ્ધિનો પદ, જુદા જુદા માર્ગો યોગ વિશે પૂછે છે. સાંખ્ય યોગ, સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન, યોગ સિદ્ધિનો માર્ગ, ભિન્ન ભિન્ન યજ્ઞોનો વિસ્તાર અને ભક્તિ માર્ગ તંત્રમ. તો એ ભક્તિ માર્ગ, ભક્તિ પથ એ જાણવું જરૂરી છે. આ બધું જાણવાનું, પણ અલ્ટિમેટલી ભક્તિ પથ એ જાણવું આવશ્યક છે. એટલે મહાત્મા વિદુર બધું જ કહે છે કે, મહાત્મા વિદુર પૂછે છે કે તમે આ બધું જ વિસ્તારથી સમજાવો, એનો વિસ્તાર, ભક્તિ માર્ગ, ભક્તિ પથ અને બીજા બધા યજ્ઞની વિધિ પણ વિસ્તારથી સમજાવો. ટૂંકમાં ભાગવતમ એ આશ્રય ભગવાન, પરમ આશ્રય ભગવાન શ્રી કૃષ્ણના શરણે જવા માટે વિધિ શીખવે છે, અને એમાં મૂળ વિધિ છે ભક્તિ યોગ, ભક્તિ માર્ગ. એટલે એ વિધિ વિશે શીખવે છે. હવે અહીંયા બહુ સરસ પ્રભુપાદ લખે છે કે સાંખ્ય તત્વજ્ઞાનના આધાર વિનાનું જ્ઞાન માનસિક તરંગ જ છે. આ માનસિક તરંગ સમજવા જેવું છે. જેમ બે ઉદાહરણો આપીશ. એકવાર એક વ્યક્તિને મેં પૂછ્યું એડ્રેસ કે ભાઈ અહીંયા આ સોસાયટી ક્યાં આવી? તે કે તમે આમ જાઓ, આમ આવી હશે, આમ. મેં કીધું તમને ખબર છે? તે કે ના, હું નવો છું. તો ભાઈ તમે કેમ પ્રયાસ કરો છો મને કહેવાનું? તમે એમ કહી દો કે મને નથી ખબર. હે, આ મોટી સમસ્યા છે. ગઈકાલે પણ હું મંદિર ગયો હતો તો પરમ પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી નીકળવાની તૈયારીમાં હતા, પણ એ ભક્તો સાથે, જુદા જુદા ભક્તો સાથે વાત કરતા હતા. તો નીચે એક ભક્તે, એટલે હું મંદિર મહારાજ સાથે મળીને આવ્યો, પછી હું મંદિર દર્શન કરવા ગયો, તો મેં એક વ્યક્તિને પૂછ્યું, એક ભક્તને, કે મહારાજ નીકળી જતી? કે ના, મહારાજને ઘણી વાર લાગશે, કલાક એક થશે. તો મેં કહ્યું કે તમને કોણે કહ્યું? તો કે ના, શચીસુત પ્રભુ એ બધા સંકીર્તનમાં જાય છે અને જઈને આવશે, પછી મહારાજ જશે. તમને કન્ફર્મ છે આ ન્યૂઝ? તો કે ના, મને નથી ખબર. તો પછી તમે કેમ એમ બોલો છો? મહારાજ 5 મિનિટમાં નીકળવાના છે અને તમે કોઈ કલાકમાં નીકળવાના છે. તો તમને ખબર નથી તો તમે કેમ બોલો છો? કહેવાનો મતલબ કે અહીંયા જે લખ્યું છે ને કે માનસિક તરંગ, મેં વિચારી લીધું કે આ લોકો સંકીર્તનમાં જાય છે, આવશે પછી જ મહારાજ નીકળશે. તમે પૂછ્યું નથી? પૂછ્યું. એટલે આ રીતે આખું ઊંધું જતું આવે. એટલે આપણે કોઈને પણ પૂછીએ કે ભાઈ અહીંયા મંગળા આરતીનો શું ટાઈમ છે? 4:30 વાગ્યાનો છે. નહીં, તમને ખબર છે? ના, મને ખબર નથી. તો પૂછો. એટલે ભક્તિ માર્ગ એ કોઈ સ્પેક્યુલેશન નથી, માનસિક તરંગ નથી, કે અથવા સાંખ્ય જ્ઞાન માનસિક તરંગ નથી. બહુ સિસ્ટમેટિક, સાયન્ટિફિકલી આ વસ્તુ છે, ભગવાને એસ્ટાબ્લિશ કર્યું છે. એવું નથી કે બસ ભક્તિ માર્ગ એટલે આંખ બંધ કરીને તમારે જે ફાવે તે કરો, અને એને કારણે જ આ ગોટાળા થાય છે. જે પણ આપણા ભક્તિ માર્ગમાં ભક્તો વચ્ચે જે પણ સમસ્યાઓ થાય છે, તે સમસ્યાનું મૂળ કારણ જ આ છે કે આપણે આપણો માનસિક તરંગ પ્રમાણે ચાલીએ છીએ. આપણે કોઈ કાંઈ કહે અને આપણે એને સ્વીકારી લઈએ છીએ. એવું નહીં હોવું જોઈએ. કોઈ કંઈ પણ કહે અને આપણે તરત, કોઈ કહે કે આ ભક્ત આવો છે, તો આપણે હા હા એ ભક્ત આવો છે, આપણે સ્વીકારી લઈએ. પણ તમે જોયું કે ભક્ત એવું કેમ કરે છે? નહીં, બસ મને એવું લાગ્યું. કેવી રીતે તમે? મને એવું લાગ્યું કે ભક્ત આવો છે, એટલે મેં મારા માનસિક તરંગથી નક્કી કરી લીધું, આધાર વિનાનું, કે આ ભક્ત આવો છે. આ ભક્ત સારું સેવા નથી કરતો, કારણ કે તમને એકાદ વાર એવું લાગ્યું કે ભક્ત બેસી રહી છે, સેવા નથી કરતો. પણ તમને ખબર છે? ના, ખબર નથી, પણ મેં જોયું
કે બેસી રહી છે, પણ એવું નહીં, માનસિક તરંગ છે. એટલે આપણે બધા ભક્તોએ મુનિ વિચારવંત બનવું જોઈએ. તરત ઇમિડિયેટલી ડિસિઝન નહીં લેવા જોઈએ કે ચાલો મને થયું એ પ્રમાણે મને જેવું અનુભૂતિ થઈ એવી જ બધાની અનુભૂતિ હશે અને એ જ સાચું હશે. આ પ્રત્યક્ષ જ્ઞાન નહીં ચાલે. એટલે ડીપમાં જવું પડે દરેક વસ્તુનું. તમે જોજો, જ્યારે ગુરુ મહારાજ પાસે, પરમ પૂજ્ય ભક્તિ વિકાસ મહારાજ પાસે કોઈ પણ કાંઈ પણ ફરિયાદ લઈને જાય ને તો મહારાજ તરત હા એવો જ છે, તરત ડિસિઝન નહીં લે. ઓકે, આ તમારો પક્ષ મેં સાંભળ્યો, હવે મારે સામેવાળાનો પક્ષ સાંભળવો પડશે. આ આપણે બધા ભક્તે આ ખરેખર આ ધ્યાનમાં લેવા જેવું છે કે એક વ્યક્તિની વાત સાંભળી આપણે ડિસિઝન લઈ લઈએ, એ નહીં હોવું જોઈએ. બધાની સામેવાળા પક્ષની પણ વાત સાંભળવાની, આની વાત સાંભળવાની અને પછી ડિસિઝન લેવાનું. ડિસિઝન લેવાનું મીન્સ આપણે વિચારવાનું, એટલે તત્વ જાણવાનું કે આ વસ્તુમાં શું છે. નહીતર આપણે બહુ મોટો અનર્થ થઈ શકે છે. જેમ કે એકવાર એક માણસ બહાર ગયો, તેનો છોકરો ઘરમાં હતો અને એનો વફાદાર કૂતરાને પણ ઘરમાં રાખેલો. પણ જ્યારે ઘરે પાછો આવે છે ત્યારે જોઈએ છે તે કૂતરાનું મોઢામાં લોહી લાગેલું હોય છે. તો પેલો વિચાર છે કે આ કૂતરા નક્કી મારા છોકરાને મારી નાખ્યો, તો એને કૂતરાને મારી નાખે છે. અને પછી અંદર જઈને જોઈએ છે તો એનું જે બાળક તો રમતું હોય છે જોડીમાં, પણ નજીકમાં એક સાપ હતો, તે મરેલો હતો. તો એને પછતારે રે બાપ રે બાપ, મેં શું કરી નાખ્યું. તો એવું અનર્થ થઈ શકે છે ભક્તિમાં પણ. જો તમે જરા પણ એનો અર્થનો અનર્થ થઈ જાય તો બહુ મોટું ભયંકર પરિણામ આવી શકે છે. જ્યારે શ્રીલ પ્રભુપાદ અમેરિકામાં હતા શરૂઆતમાં, તો એ બીમાર પડ્યા, તો એ કે હવે મારે ભારત જવું પડશે. ત્યારે એક શિષ્ય કહે છે કે શ્રીલ પ્રભુપાદ તમે તમારા કોઈ ગુરુભાઈને મોકલો. તો પ્રભુપાદની આંખમાંથી આંસુ નીકળે છે. કેમ કે જો હું મારા ગુરુભાઈને મોકલીશ અને એક શબ્દ પણ આમથી તેમ કહેશે તો આખું મારું મિશન સ્પોઇલ થઈ શકે છે. એટલી બધી કાળજી પ્રભુપાદ રાખતા હતા, વિચારો. તો આપણે કાળજી રાખવી પડે કે અર્થનો અનર્થ નહીં થઈ જાય. ઘણીવાર એવું થાય છે, આપણા ભક્તો પણ એવું કહે કે આવું હશે. નહીં, આવું હશે નહીં. તમને ખબર છે તો જ બોલો, નહીં તો પછી ચૂપ રહો કે ના મને નથી ખબર. એટલે આ સારું છે, મને નથી ખબર. એટલે પેલો વ્યક્તિ બીજા કોઈને પૂછે, હા, કે જાણકારને પૂછે. તો આ ભક્તિમાં પણ સેમ એવું જ છે કે આપણે આપણા માનસિક તરંગથી કરીએ એ નહીં ચાલે. જેમ કે ઘણીવાર લોકો, હા, હમણાં જ આપણે તિરુપતિ ગયા તો એક ભક્તે કહ્યું કે હું નીચેથી ચડીને ઉપર જઈશ વેંકટેશ. ત્યાં એક એવી સિસ્ટમ છે તિરુપતિમાં કે તમે નીચેથી દાદર ચડીને જાઓ, કંઈ 3500 દાદર પગથિયા છે, અને ઉપર જાઓ તો તમને દર્શનની સ્પેશિયલ ટિકિટ મળે. તો એક ભક્તે કહ્યું કે હું ઉપર ચડ, કેમ ઉપરથી આવી રીતે? તો કે હું બહુ પાપી છું. એટલે તો તમે પાપી છો તો તમને ખબર છે કે આ રીતે ચડવાથી પાપ દૂર થશે? પાપ ચડવાથી દૂર થશે કે દર્શનથી દૂર થશે? સમજ્યા? એટલે આવી વસ્તુ આપણે ધ્યાન રાખવા જેવી છે. એટલે ઘણીવાર લોકો હું નિર્જલ એકાદશી કરું છું એટલે મને વધારે પુણ્ય મળશે એવું સમજે છે. પણ ચેતના ઉપર ભગવાન શું કે ભાવગ્રાહી જનાર્દન, ભગવાન ભાવ ગ્રહણ કરનાર છે. હું આખો દિવસ ઉપવાસ કરવાનો વિચાર, જો હું બહુ મોટો ભક્ત છું, આ ભાઈ તો 2 ટાઈમ પ્રસાદ લે છે એકાદશી દિવસે, હું પાણી પણ નથી પીતો. તો ચેતના શું છે, ભાવના શું છે? એટલે આ બધી વસ્તુ બહુ જરૂરી છે. સ્પેક્યુલેશન, અને એને કારણે બહુ મોટો અનર્થ થઈ જાય, બહુ મોટો અનર્થ થઈ જાય. શરૂઆતમાં અમે ઇસ્કોનમાં હતા તો આવી રીતે જ કે બધા સ્પેક્યુલેશન કરતા, અને આપણે પણ એવું યસ તો બધા કે પ્રભુપાદ કે ડીટી વર્શિપ લાવો, તો ડીટી વર્શિપ કરવી જોઈએ. એટલે અમે ડીટીઝ લઈ આવવા જોઈએ બધાએ. તો હું પણ ડીટીઝ લઈ આવ્યો. ભગવાનના વિગ્રહ ગૌરની થાય, એ બધા ડીટી સેવા કરવી જ છે. પણ એનું મૂળ કઈ રીતે કરવી જોઈએ, ને શું રીતે કરવી જોઈએ, કેમ કરવી જોઈએ, ને કોણ આપણને આજ્ઞા આપી શકે, એ કાંઈ નહીં. એ બધી ઇન્ક્વાયરી કાંઈ નહીં. બસ હાલ આવે છે એટલે હું પણ લઈ આવ્યો. તો આ રીતે અનર્થ થઈ શકે છે.
તમે ડીટીઝ લાવો અને ઇન્સ્ટોલ કરો અને પછી મહિને એકવાર ડ્રેસિંગ ચેન્જ કરો. એક આ પોઈન્ટ છે. એટલે અર્થનું અનર્થ નહીં થવું જોઈએ. તો અહીંયા જે તંત્રમ શબ્દ છે એ ભક્તિ માર્ગ અને બીજું જે આ માનસિક જ્ઞાન છે એનાથી દૂર રહેવાનું. માનસિક તરંગ મનોરથેન ધાવતી મનોરથેનાસ્તિ ધાવતો બહિ, જે આ ભૌતિકવાદીઓનું કામ છે માનસિક તરંગનું. આપણું ભક્તો એવું જરાય નહીં કરવું છે. ભક્તિ માર્ગ અહીંયા બહુ સરસ લખ્યું છે કે શ્રી નારદ મુનિએ જે દિવ્ય સેવાના માર્ગનું સંકલન કર્યું છે. જો નારદ મુનિએ પણ એવું નથી એમને જે ફાવ્યું એ પ્રમાણે એમણે ભક્તિ યોગને સ્થાપિત કર્યો છે. એમણે સંકલન કર્યું છે તે ભક્તિપથ, જે દિવ્ય સેવાના માર્ગનું નારદ પંચરાત્રે. તો એ નારદ પંચરાત્ર આ જ ભક્તિ યોગને સમજાવ્યું છે. કોઈ પણ વ્યક્તિ ભક્તિ માર્ગની આવી નિયમબદ્ધ વિધિનો લાભ લઈ શકે છે. લાભ ક્યારે લેવાય? જ્યારે તમારી પાસે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ્ઞાન ભક્તિ કઈ રીતે કરવી, એની શું વિધિ છે, શું નિષેધ છે, એ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવે ત્યારે. નહીતર સામાન્ય કર્મીઓ જોઈએ, ઓ તમે બહુ ત્યાગી છો, તમે લસણ પ્યાજ નથી ખાતા, કોઈ નશો નથી કરતા, હોટલનું નથી ખાતા, તમે બહુ ત્યાગી છો. એટલે એ એવું જોશે અને જ્યારે જોશે કે આ તો ભાઈ જોરદાર ફીસ્ટ પ્રસાદ લે છે, પછી કહે છે ના ના આ સારો ભક્ત નથી. કારણ કે લોકોના મનમાં એવું જ છે કે ખૂબ તપ કરવાનો, એક પગે ઊભો રહે. જેમ અત્યારે કુંભ મેળામાં ઘણા એવા લોકો આવે છે, ઘણા મોટા મોટા યોગીઓ આવે છે કે જે ખરેખર બહુ તપસ્વી હોય છે. પ્રભુપાદ કહેતા હતા કે મેં જોયું છે, પ્રભુપાદ કહે કે એક જગ્યાએ યોગી ડૂબકી મારે અને બીજી જગ્યા પ્રગટ થાય, બીજી જગ્યા પહોંચી જાય. તો હું પ્રભુપાદે કહ્યું છે, મીન્સ પ્રભુપાદ પણ યોગી છે. યોગી મીન્સ પ્રભુપાદે કહ્યું કે એ વ્યક્તિ એક જગ્યાએ ડૂબકી મારીને બીજી જગ્યા નીકળે, બીજી જગ્યાએ. તો એનો અર્થ શું? કે પ્રભુપાદે જોયું હશે તો જ ને કહીને. ખ્યાલ આવ્યો? એટલે આવા યોગીઓ પણ છે. પણ અહીંયા જે ભક્તિ યોગી છે, જે શ્રી પ્રભુપાદ ભક્તિ યોગી છે, અને પ્રભુપાદ પાસે બધી જ વિદ્યા મીન્સ ભગવાનના શુદ્ધ ભક્ત હતા, એમની પાસે બધી જ સિદ્ધિઓ હતી. તો જ તો કહી શકે ને કે એક જગ્યાથી યોગી અંદર ઘૂસે અને બીજી જગ્યાથી બહાર નીકળે. તો ભક્તિ યોગ જો પ્રોપર માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો જ આપણે આગળ વધી શકીએ. નહીં તો વર્ષોના વર્ષો, જન્મોના જન્મો, બહુ જન્મે કરે જદી શ્રવણ કીર્તન તબ તો ન પાય કૃષ્ણ પદે પ્રેમધન. તો કેમ? અપરાધ. તો અપરાધમાં તમે કરો છો એ બચી કઈ રીતે શકો? એટલા માટે પરંપરા જરૂરી છે, એટલા માટે દીક્ષા જરૂરી છે, એટલા માટે શિક્ષા જરૂરી છે કે આપણે અપરાધ નહીં કરીએ. અપરાધ નહીં કરીએ. નહીતર બહુ સરળ છે. ચેન્ટ હરે કૃષ્ણ એન્ડ બી હેપી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. જપો, તમને ભગવત પ્રાપ્તિ થશે. પણ એ જપવા માટે અપરાધ ધ્યાનમાં લેવાના છે. આપણે 10 અપરાધ બહુ મહત્વના અપરાધ છે. એ અપરાધમાંથી નીકળવું બહુ અઘરું છે. કારણ કે આપણો સ્વભાવ છે, કરોડો જન્મથી સ્વભાવ છે ઈર્ષા. અને કોઈ પણ ઇવન જો આપણે સાવધાન નહીં રહીએ ઈર્ષા પ્રત્યે અને કોઈને શું કહેવાય દોષ દર્શન કરવાની વૃત્તિ, એમાં જો આપણે સાવધાન નહીં રહીએ તો આપણે ભક્તિમાં આગળ ને આપણે અપરાધમાં આગળ વધશું, ભક્તિમાં આગળ નહીં વધી શકીએ. એટલે આજે ભગવદ્ ગીતામાં આપણે જોયું, ભગવાન કે સચમે પ્રિય, એ ભક્ત મને પ્રિય છે. કોણ ભક્ત? એવું ઘણું ભગવાન વર્ણન કરે છે કે જે સમાન ભાવે બધાને જોઈએ અને ઈર્ષા દ્વેષથી મુક્ત હોય. તો આવા ભગવાનને પ્રિય છે, જે ભૌતિક વસ્તુમાં અનાસક્ત છે, દુઃખ દોષનું દર્શન કરે છે કે આ જગત દુઃખમય છે. આવા વ્યક્તિ મને પ્રિય છે. તો
આપણે સમજવાનું છે કે આપણે ભગવાનને જો પ્રિય બનવું હોય, હું આના પર એક સરસ સેમિનાર બનાવી શકું. આપણે એકવાર બુધવારે કરીશું કે ભગવાનને પ્રિય થવા માટે શું જોઈએ, અને આપણે ભક્તિમાં પ્રગતિ કરીએ, આપણે ભગવાનને પ્રિય છીએ કે નહીં તે આપણને સમજાશે એ વસ્તુ જાણવાથી. તો આપણે કેવા બનવું છે કે જે ભગવાનને પ્રિય હોય. જેમ ઘણીવાર આપણે ગુરુ મહારાજ પાસે જઈએ તો આપણે કેવી રીતે જઈએ છીએ? આપણે કંઈક તૈયારી સાથે જઈએ છીએ ગુરુ મહારાજને મળવા માટે, કે ગુરુ મહારાજને શું પ્રશ્ન પૂછવા, અથવા આપણે બહુ ક્લિયર થઈને જઈએ છીએ. આપણે સારી રીતે જઈએ, જેમ ભગવાનના પણ દર્શન કરવા જઈએ તો આપણે લગર વગર નથી જતા. સારા કપડાં પહેરીને, ફાટેલા તૂટેલા કે મેલા ગેલા બાથરૂમ ટોયલેટ કર્યા પછી એમ જ દોડી જઈએ એવું નથી કરતા આપણે. એકદમ સાવધાનીથી જઈએ છીએ. તો ગુરુ પાસે જઈએ ત્યારે સાવધાનીથી જવું છે, અને પ્રશ્ન પૂછવા જોઈએ, તૈયારી સાથે જવું છે, કારણ કે એ સાધારણ વાત નથી. તો એવી રીતે આપણે જ્યારે ભક્તિ કરીએ છીએ તો બહુ સાવધાનીથી ભક્તિ કરવી છે. જો થોડા પણ અસાવધાન રહ્યા, કારણ કે એમાં કેવું છે કે હું તો સિનિયર ભક્ત છું એટલે ચાલશે, હું જે કરીશ તે ચાલશે. કંઈ પણ આપણે એ કરીએ, જેમ કે સિમ્પલ એક ભક્તે હમણાં આપણે કાંચીપુરમ હતા, તો કાંચીપુરમમાં હું જે ગાઈડ પ્રભુજી હતા એની સાથે ચર્ચા કરતો હતો કે આજે કેટલા મંદિર લે, કાલે કેટલા મંદિર, ચર્ચા બધી ભગવાન એની જ હતી કે જેથી બધા ભક્તોને લાભ થાય. તો એક ભક્તે એકદમ ઉગ્ર થઈ ગયા એ કે તમે આ ચર્ચામાં ટાઈમ પાસ કરો છો, અમારા મંદિર દર્શન રહી ગયા. તો તમે જાણ્યું કે શું ચર્ચા કરતા હતા? અને હોબાળો મચાવી દીધેલો કે આટલો ટાઈમ તમે અમે બગાડે ને કરતા દર્શન કરતે તો સારું થતે. દર્શન કરવાનો ટાઈમ તમે આમાં બગાડ્યો અડધો કલાક. ભાઈ અડધો કલાક શું વાત કરીએ તો તમે પહેલાં જાણો, સમજાય છે તમને? એટલે અચાનક જ આપણે ફમ દઈને ફૂટી છે કે આવું કેમ થયું, તમારે દર્શન કરવાનો ટાઈમ બગાડી નાખ્યો ને આમ છે ને તેમ છે. નહીં, સમજો પહેલાં શું મેટર શું છે, એ સમજ્યા વગર જ ધડાકો કરી દીધો. એટલે આવું આપણે બહુ સાવધાનીથી દરેક વસ્તુનું પૃથક્કરણ કરવું છે કે આ કેમ આવું થયું, કેમ મોડું થયું. તરત ડિસિઝન નહીં લેવું છે. હું ઘણીવાર કહું છું કે કોઈ પણ મેટર આવે, ઓકે સાંભળો, થોભો, વિચારો અને પછી ડિસિઝન લો. કારણ કે આપણી પહેલી રિએક્શન શું હોય? કંઈ પણ આપણે દેખાય ગુસ્સો, એ કેમ આવું કર્યું, જુઓ તો ખરા શા માટે આવું કર્યું છે. જેમ કૂતરાને મારી નાખ્યો પહેલાં એના માલિકે, પણ પછી પસ્તાવો થયો, અરે ભાઈ આ તો કૂતરાએ તો મારા છોકરાને બચાવ્યો ને મેં એને મારી નાખ્યો. આવું થાય. એટલે ભક્તિ માર્ગમાં પણ આપણે બહુ કાંટાળો માર્ગ છે. પણ આપણે આવી રીતે તરત રિએક્શન આપીએ છીએ તો એ સારું નથી. બધું જાણવું જોઈએ. આજે કોણ આ સંચાલન કરી રહ્યો છે, એને શું મુશ્કેલી નડે છે, કેમ એણે આવું પ્રશ્ન પૂછ્યો, કેમ વાર લાગી, બધું જાણવું જોઈએ. અને જાણીએ નહીં તો પછી આપણે આવા ધડાકા કરી દે અને પછી અપરાધ થાય આપણો, અને એટલે ભક્તિમાં પ્રગતિ નહીં થાય. એટલે ખાલી વર્ષો નહીં ગણાવો જોઈએ, આપણે ક્યાં પ્રગતિ કરી, આપણે ભગવાનને પ્રિય થવા માટે શું શું કરીએ છે, શું શું કરી રહ્યા છે ને શું કરવું જોઈએ, એ ભગવદ્ ગીતામાંથી જાણવાનું. એટલે બહુ તરત ઇમિડિયેટલી રિએક્શન નહીં આપવાની દરેક વાતમાં. દરેક કોઈ પણ વસ્તુ આપણે જો આ તો એકાદશી નિર્જલ કરે છે, ચલો હું પણ નિર્જલ કરીશ, નહીં, ડિસિઝન નહીં લો. તમે વિચારો, પૂછો કે ભાઈ નિર્જલ એકાદશી કરવી જોઈએ, ઓકે કરવા જોઈએ. તો દરેક જણને જુદી જુદી રીતે જુદું જુદું કહી શકે. જેમ કે એકવાર મારા મધારને મહારાજે કીધું હવે તમે ખાલી માળા જ વધારે કરો, માળા જ કરો. પણ બીજા ભક્તને કીધું કે તમે ખાલી 16 માળા કરો ને બાકીનો સમય તમે વધારે સેવા કરો. એટલે જુદા જુદા વ્યક્તિને જુદી જુદી આજ્ઞા આપી શકે. કદાચ મહારાજ કોઈને કહે કે તમે નિર્જલ એકાદશી કરો તો એને કરવી જોઈએ. એટલે ટૂંકમાં ખાલી આપણે આંખથી અનુભવ, કાનથી સાંભળીને આપણે કશું વસ્તુ કરવાનું. ભક્તિ માર્ગ એવો નથી. અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે દિવ્ય સેવાના માર્ગ એટલે
દિવ્ય સેવાનો માર્ગ છે ભક્તિપથ છે, આ દિવ્ય વસ્તુ છે. એટલે આપણી આંખથી કે કાનથી ન ભવેદ ગ્રાહ્યમ ઇન્દ્રિય અત શ્રી કૃષ્ણ નામાદિ. એટલે શ્રી કૃષ્ણને સમજવા માટે આપણે બહુ સાવધાનીથી ભક્તિ માર્ગનું પાલન કરવું જોઈએ, તો જ આપણે ભગવાનને સમજી શકીએ, નહીતર વિનાશ સર્જાઈ શકે છે. અહીંયા લખે છે ને કે સાંખ્ય તત્વજ્ઞાનના આધાર વિનાનું, મીન સાંખ્ય તત્વજ્ઞાન ભક્તિ યોગ છે, વિનાનું જ્ઞાન માનસિક તરંગ જ છે અને તેનાથી કોઈ વાસ્તવિક લાભ મળી શકે નહીં. એટલે આપણે જો વાસ્તવિક લાભ મેળવવો હોય તો આપણે બહુ સિસ્ટમેટિક ભક્તિ કરવી જોઈએ, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા, સાધુ ગુરુ શાસ્ત્રના માર્ગદર્શન હેઠળ, ધ્યાનથી, અને ધીમે ધીમે આપણી પોતાની પ્રગતિ પણ ચેક કરવાની કે આપણે પ્રગતિ કરી રહ્યા છે કે નહીં, કે ખાલી હલેસા મારી રહ્યા છીએ. હલેસા મારી હોળી કેમ આગળ વધતી નથી? જે પેલું ભક્તિજન મહારાજ એક જાનનું ઉદાહરણ આપે છે ને કે જાનૈયાઓ નદી પાર કરવાની હતી તો બધા ખુશખુશાલ હોડીમાં બેસી ગયા, મોટી સ્ટીમરમાં, જહાજ હોડીમાં, અને હોડી ચાલુ કરી દીધી. પછી જાને બહુ રાત પડી ગઈ એટલે ઊંઘી ગયા, અને સવારે ઉઠીને જોઈએ છે તો એ જ કિનારે હતા. કેમ? તેનું લંગર જ નહીં છોડેલું અને હલેસા માર્યા કરતા હતા. એટલે આપણે એવું, આપણે એમ માનીએ કે હું 15 વર્ષથી, 20 વર્ષથી, 24 વર્ષથી છું, પણ તો લંગર છે અપરાધોનું, એટલે એ ખોલવું પડે તો આપણી પ્રગતિ થાય. નહીં તો સિનિયર ભક્ત તો ખાલી સિનિયર જ રહે ને એ જ કિનારે રહે, સામેના કિનારે જવાનું છે આપણે. આ જન્મ મૃત્યુના પારમાંથી એમ ભક્તિ જન્મારે આપણને શિક્ષા આપી. એટલે આ અપરાધ એ લંગર છે, એટલે અપરાધ નહીં થાય એનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ, અને એ દ્રષ્ટિ કેળવવી જોઈએ કે મેં હમણાં જ વચ્ચે કોઈને સલાહ આપી કે આપણી દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે સામેવાળામાં સારું શું છે એ ગ્રહણ કરો. એ તમે ગ્રહણ જે દિવસથી કરતા શીખશો ને તે દિવસથી સમજતો કે આપણી ભક્તિમાં પ્રગતિ થઈ. તો આપણે કોઈ ભક્ત પ્રત્યે અપરાધ જ નહીં કરીએ, પણ આપણે આનું ખરાબ, આ ખરાબ, આના આપણને દોષ દેખાય, લોકોના દોષ દેખાય છે. એ બહુ ડેન્જરસ છે, એમાંથી આપણે બહાર નીકળવું જોઈએ, નહીતર આપણે ભક્તિમાં પ્રગતિ નહીં થશે. એ જ જગ્યા લંગરથી, એ જ કિનારે આપણે એમ કે હું તો બહુ હલેસા મારું, બહુ મહામંત્ર જપ કરું છું, તો હું નીકળતો કેમ નથી આમાંથી? હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય, શિલ પ્રભુપાદ કી જાય. વાંછા કલ્પેશ